શાંતિકરણ જગભરણ અને ગણન ગણા ભવઘાટ નમો આદ્ય નારાયણી માં વિશ્વરૂપ વિરાટ. આજનો પવિત્ર દિવસ એ ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે આજે ભગવાન વેદ વ્યાસનો જન્મદિવસ પણ છે. આજના આ દિવસને એ ગુરુ પૂનમ તરીકે તમામ હિન્દુ સંસ્કૃતિમાં ઉજવાય છે. ભગવાન વેદ વ્યાસે પાંચમા વેદ એ મહાભારત લખવાનું પૂરું કર્યું એ દિવસ આજે ગુરુ પૂનમનો દિવસ છે. અને વિશ્વનો ખૂબ જ પ્રસિદ્ધ આર્ષ ગ્રંથ એ બ્રહ્મસૂત્રનું લેખન કાર્ય પણ આજે એમણે શરૂ કર્યું. એવો આજનો આ શુભ દિવસ આપ સૌ મહેમાનોનું યંગ ચારણેતર એલાયન્સ દ્વારા હું હાર્દિક સ્વાગત કરું છું. ભાઈ શ્રી હરેશ્વર મેહડુ, હિતેશભાઈ મેહડુ અને એમની આખી આ ટીમે યશવંતભાઈ એના વ્યાખ્યાનની આખી એક શૃંખલા તૈયાર કરી છે. એમાં આ આપણો 8મો ભાગ અને આજનો વિષય છે આપણો વારસો અને વિજ્ઞાન. આપ સૌ જાણો છો વિજ્ઞાન વિશે અત્યારે જીપીએસસીની પરીક્ષાઓ ટૂંક સમયમાં લેવાની છે. વર્ષો પહેલાં એમાં ભૂગોળ અને ઇતિહાસ વિશે ઘણું પૂછાતું હતું. અત્યારે લગભગ 70% વિદ્યાર્થીઓ એ વિજ્ઞાન વિષયના પાસ થતા હોય છે. ઇતિહાસ ભૂગોળના પ્રશ્નો હવે ઓછા પૂછાય છે અને જીપીએસસીની પરીક્ષામાં પણ વિજ્ઞાનના વિશે વધારે પ્રશ્નો પૂછાતા હોય છે. જર્મન અને ફ્રાન્સથી આવેલા સાયન્સના બધા સૂત્રો એ અત્યારના વિદ્યાર્થીઓને ગોખવા થોડા હાર્ડ પડે. પણ આપણી એશિયન સંસ્કૃતિને એમાંય ખાસ કરીને ભારતીય સંસ્કૃતિ એની એક એવી આગવી પરંપરા છે. એમાં મને ખાસ કહેવાનું ગમશે કે ચારણ સમાજ એ સૂત્રો સાથે જીવતો હતો. આપણને એમ થાય કે કઈ રીતે હિમાલયમાં રહેતો ચારણ કે સિંધમાં રહેતો ચારણ એ કર્કવૃત મકરવૃતમાં જે વાતાવરણ હોય એ અક્ષાંશ રેખાંશનું પણ એટલું એને નોલેજ હતું. અને એ માઇગ્રેટ જ્યારે થયો ત્યારે એ કર્કવૃત પર રહેતો તો એ કર્કવૃત પર જ રહેવાયો. એવા ચારણો વર્ષોથી વિજ્ઞાન સાથે જીવેલા છે. ભાઈ યશવંતભાઈ વિજ્ઞાન વિશે આપને આજ ખૂબ જ ઊંડાણથી સમજાવવાના છે. પણ મને એક બે વાત કહેવી ચોક્કસ ગમશે કે ઝાલાવાડમાં રહેતું ઢોર હોય એ ઉત્તર ગુજરાતમાં મૂકવા જઈએ તો એ ઢોર ત્યાં ઉછરે નહીં. ચારણોને એ ખબર હતી. પોતે માલધારી ભા કાયમ કહે છે એ મૂવેબલ એની પાસે બધી એની સંપત્તિ હતી અહીંથી ત્યાં લઈ જવાવાળી. અને સૌથી મોટી વાત તો એ કે આપણે ત્યાં મહેમાન આવે તો પણ એ કયા પ્રાંતનો કયા પ્રદેશનો છે એ આપણા ઘરે રસોડામાં એની જાણ હોતી. અને ભાલ પ્રદેશનો જો કોઈ મહેમાન આવ્યો હોય તો એને ભાત વધારે પીરસવામાં આવતા એ આપણી બહેનોને એ ખબર હતી. એટલે પ્રાંત પ્રમાણે અને એની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે એના ખોરાકો હતા. એટલે વિજ્ઞાન સાથે આપણે હંમેશા જીવતા હતા. આપણી ભારતીય સંસ્કૃતિ એ વિજ્ઞાન આધારિત હતી. રામાવતારમાં આપ સૌ જાણો છો એમ વિમાનની શોધ થયેલી હતી. અંગ્રેજો એ ફક્ત અહીંયા સોનું લૂંટવા નહોતા આવ્યા. આપણા ધર્મગ્રંથો, આપણા વેદો, આપણી સંસ્કૃતિ એ બધાનું અહીંથી ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને લોકો લઈ ગયા. આપ જાણો છો એ પ્રમાણે આપણા વેદો પણ આપણી પાસે નથી, એ પણ જર્મની પાસે છે. આપણે હવન કરીએ છીએ, હવન
એમાં પણ જે યજ્ઞ છે એ પરમ તત્વ સુધી પામવા માટેનો આપણે હવનકુંડ હોય છે. એ સેટેલાઇટમાં પણ એ જ વસ્તુ છે. આપ સૌ જાણતા જ હશો, પાયથાગોરસનો જે ત્રિકોણ છે પ્રમેય, એ નિયમ આપણા શુંગ શાસ્ત્રમાં છે. અને ભાઈએ વિજ્ઞાન, ગણિત, જ્યોતિષશાસ્ત્ર મેં અગાઉની વ્યાખ્યાનમાળામાં આ બધાને આપ જણાવેલું જ છે. ઘણા નવા મિત્રો છે અહીંયા, એ લોકોને કદાચ ખબર નહીં હોય કે યશવંતબા પાસે કોઈ પણ પ્રકારનું, હું તો કદાચ આપને જાણીને નવાઈ લાગશે, પણ એટલું ઊંડું એમનું ચિંતન છે. વિજયદાનજી એની મેં ઉલ્લેખ કરેલો, એ સતત અમે હમણાં જે યાદ કરતા હતા, મારી કેમિકલની ફેક્ટરી પર એ એક વખત બેસવા આવ્યા અને લગભગ સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી અમે સતત, અને મને જાણીને નવાઈ લાગી કે યશવંતભાઈને વિજ્ઞાન વિશે, રસાયણશાસ્ત્રમાં આટલું બધું નોલેજ છે. એવા યશવંતભાઈને સાંભળવા એ જીવનનો લાવો છે. હિસ્ટ્રી ઓફ ફિલોસોફી પુસ્તકમાં બર્ટ્રાન્ડ રસેલ એ આધુનિક તત્વજ્ઞાનમાં થેલસને એ એવું કહે છે કે એનાથી જ આ ફિલોસોફી શરૂ થાય છે. એવી ઘણી બધી વિજ્ઞાનની વાતો આપણે યશવંતભાઈ પાસેથી સાંભળવી છે. તમારો વધારે ટાઈમ નહીં લઉં. યશવંતભાઈને રજૂ કરતાં પહેલાં મને એક વાત કહેવી ચોક્કસ ગમશે. વિજ્ઞાન છે એ આલારામ બનાવી શકે અને શ્રદ્ધા છે એ જલારામ બનાવી શકે. વિજ્ઞાન એ આપણા જીવનમાં એટલું ઉપયોગી, અને યશવંતભા માટે કેવું ચોક્કસ ગમે कि तुम्हारी महफिल में हम बड़े बूढ़े भी जरूरी है, तुम्हारी महफिल में हम बड़े बूढ़े भी जरूरी है, हम ही नहीं होंगे तो तुम्हें पगड़ी कौन बांधेगा, हम ही नहीं होंगे तो तुम्हें पगड़ी कौन बांधेगा. અને બહુ સાચી વાત છે. યશવંતભાઈ એ એવું વ્યક્તિત્વ છે જેમને સાંભળવા એ જીવનનો લાવો છે. અને યશવંતભા માટે એક કહેવું પડે कि कलंदर कभी संगे मरमर के मकानों में नहीं रहता, कलंदर कभी संगे मरमर के मकानों में नहीं रहता, मैं असली घी हूँ कभी बनिए की दुकान में नहीं मिलता. યશવંતભાઈ એ અસલી ઘી છે, એમને સાંભળવા એ જીવનનો લાવો છે. મિત્રો, આજે જ એક મારા મિત્રે મને લખી મોકલ્યું હતું, અને યશવંતભાઈ માટે એ અતિશયોક્તિ બિલકુલ નથી કે मेरे आंसू कभी जेवर नहीं होने वाले, मेरे आंसू कभी जेवर नहीं होने वाले, ये गुनेगार कभी पैगंबर नहीं होने वाले. અને આગળ લખે છે कि हमको तो दुनिया ने बसा रखा है दिलों में अपने, हमको तो दुनिया ने बसा रखा है दिलों में अपने, हम कभी किसी भी हाल में बेघर नहीं होने वाले. અને છેલ્લે એણે લખ્યું છે, અને એ તો આજના આ ખેરખાઓ જે ઇતિહાસના જાણકારો અને પોતાની જાતે ખભે થેલા ભરીને જે ફેરવે છે, એમને ખબર નહીં હોય કે યશવંતભાઈ એ હરતી ફરતી યુનિવર્સિટી છે. અને એમના માટે એક આ છેલ્લા શેરની મારી પંક્તિ પૂરી કરીશ કે सूरज लिए कंधों पे फिरा करते हैं, ये सूरज लिए कंधों पे फिरा करते हैं, वो मरे भी तो यशवंत नहीं हो सकते. फरीथी आ शेर हूँ, ये सूरज लिए कंधों पे फिरा करते हैं, वो मर भी जाए तो यशवंत नहीं होने वाले. એ મરી જાય તો યશવંતભાઈ એ બનવું બહુ અઘરું છે. યશવંતભાઈ જીવનમાં આવા 101 વર્ષે એકાદ વ્યક્તિ થાય. હું વિનંતી કરીશ ભાઈ વિજયદાનજી સિંધાએ જ યશવંતભાઈને આજના દીપ પ્રાગટ્યથી આજના પ્રોગ્રામની શુભ શરૂઆત કરે. ભાઈ યશવંતભાઈ અને વિજયદાન સિંધાએ. किमावरीवः कुह कस्य शर्मन्नम्भः किमासीत् गहनं गभीरं सृष्टि से पहले सत नहीं था, असत भी नहीं, अंतरिक्ष भी नहीं, आकाश भी नहीं था, छिपा था क्या
कहाँ किसने ढका था, उस पल तो अगम अतल जल भी कहाँ था। सृष्टि का कौन है करता, करता है वा अकर्ता, ऊंचे आकाश में रहता, सदा अध्यक्ष बना रहता, वही सचमुच में जानता या नहीं भी जानता है, किसी को नहीं पता, नहीं पता, नहीं है पता, नहीं है पता। પાણી પીતા હોય આપણે ત્યારે આપણે એચ પીતા હોય કે ઓ પીતા હોય, કોણ ઠારે છે? એચ ઠારે છે, હાઇડ્રોજન ઠારે છે આપણે, કે ઓક્સિજન ઠારે છે? તાસીર પ્રમાણે, સાયન્સના નિયમ પ્રમાણે ઓક્સિજન તો મૃત્યુની આરાધના છે. O2 O3 એ ઓક્સિડેશન જે થાય એટલે કે જ્યારે કાટ ખાય ત્યારે ઓક્સિડેશન થાય છે. એટલે કેટલાક સાધકોએ ડાયનેમાઇટ નામની એક શ્વાસોશ્વાસની સાધનાની પ્રક્રિયા ચાલુ કરી, જેમાં ઓછા ઓક્સિજન લેવાય એટલે મોડું મરાય. જો મોડું મરવું હોય, નથી કહેતા માણસ ફલાણા ભાઈને ઓક્સિજન ન પગ્યો, એ તો જરૂર હતી, ન પગ્યો એટલે બચી ગયો, પણ જાજો પોગી જાય ને તોય વીયું જાય માણસ. એ ઓક્સિડેશન જે થાય છે શરીરમાં. આજે ગુરુ પૂર્ણિમા છે. ગુરુ સિવાય વિજ્ઞાનને કોઈ જ સંબંધ નથી, સિવાય ગુરુ. ભગવાનને વિજ્ઞાનને કાંઈ સંબંધ નથી, કારણ કે એ રમે છે અને શું થયું એને ખબર નથી. આમ આવે છે, હે કિસી કો નહીં પતા, હે કુદરત તે આજે રચના કરી તને ખબર છે શું થયું. આવો વેદકાલીન મંત્ર છે, પણ એ એક્સપ્લેન આપણી પાસે કોણ કરે છે? ગુરુ. એની ગુરુની પૂર્ણિમા છે. નોટ કન્સર્ન ઓનલી વિથ ધ વ્યાસ. વ્યાસ પહેલાંય ગુરુ પૂર્ણિમા હતી જ, જેથી વ્યાસ નહોતા તેથી એ ગુરુ પૂર્ણિમા હતી. પણ વ્યાસકર્મ એ અંતિમ પૌરાણિક અને હાઈએસ્ટ ક્લાઇમેક્સવાળું બન્યું, અને મલ્ટી ડાયમેન્શનલ ફોર્મથી વિજ્ઞાનના જ નહીં, બધા વિજ્ઞાનના અનેક સૂત્રોથી એણે આપણી પાસે મહાભારત રજૂ કર્યું. 18 પુરાણ રજૂ કર્યા. વાયુ પુરાણ એટલે વાયુ નામનું એલિમેન્ટ, અગ્નિ પુરાણ એટલે અગ્નિ નામનું એલિમેન્ટ. એવી રીતે 18 સેક્શનમાં એની આપણી પાસે એણે જ્ઞાન એક્સપ્લેન કર્યું. એટલે આપણે વ્યાસની પૂર્ણિમાને એ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ. કારણ કે ગમે એ માર્ગે જશો તમે, તમને વ્યાસ ન મળે એવું નહીં બને. તમે અગ્નિ માર્ગે જાઓ તો વ્યાસ મળવાના, વાયુ માર્ગે જાશો તો વ્યાસ મળવાના, આકાશ માર્ગે જાશો તો વ્યાસ મળવાના. બ્રહ્મ એટલે વિસ્તરવું, એ વિસ્તરવાને માર્ગે જાશો તોય વ્યાસ તો મળવાના. એટલે ગુરુ પૂર્ણિમા એ વ્યાસકર્મથી જોડાયેલ છે. વ્યાસનો અર્થ એક થાય છે, આપણે તે દિવસે વાત કરેલા, અપલિફ્ટ કરવાનું કહે છે, સમજ્યા? વ્યાસ પૂર્ણિમામાં વ્યાસમાં આપણે જાણીએ છીએ કે એક ત્રિજ્યાની સામેની ત્રિજ્યા બરાબર કેન્દ્રમાંથી પસાર થતી રેખા, એટલે કે એક વિચાર એ પોતાના સર્ક્યુલરમાં ફરીથી એ બિંદુ ઉપર પાછો મળે ત્યારે એ સિદ્ધાંત બને છે.
એવા જાજા સિદ્ધાંતો ભેળા થાય એટલે સ્ટેટિસ્ટિકલ સાયન્સ બને છે, જેને આંકડાકીય શાસ્ત્ર વિજ્ઞાન કહેવામાં આવે. એક જ વ્યક્તિને ઠંડ વાતી હોય ને બીજાને ન વાતી હોય તો ચેક કરવું પડે કે આ ભાઈ બીમાર હશે અને કા વધુ હાજા હશે. વધુ હાજા હોવું એ બીમારીનું એક લક્ષણ છે. એવું કંઈ નથી કે સ્વસ્થ અતિ સ્વસ્થ હોવું એ જાજી સ્વસ્થતા હોવી એ બીમારીનો એક ભાગ છે. એવી ગુરુ પૂર્ણિમા સાથે આપણે જોડાયેલા છે. ગુરુને વાય ગુરુ શુક્ર પૂર્ણિમા કેમ નહીં, શનિ પૂર્ણિમા કેમ નહીં, હોમ પૂર્ણિમા કેમ નહીં, મંગળ પૂર્ણિમા કેમ નહીં, એ એક પ્રશ્ન છે. શા માટે ગુરુ? લાગા હું પહેલો લડા પીતાંબર ગુરુ પાય, આ ઈશ્વર સમજાય. એક પ્રશ્ન અહીં એ છે કે ચારણો ને ચારણોત્તરો વિજ્ઞાનના તમામ સેક્શનો સાથે જોડાયેલા છે, પણ જ્યારે સામે બે વર્ગો બેઠા હોય, એક ચારણેતરો બેઠા છે, એક ચારણ બેઠો છે, તો વ્યાસ ચારણેતર તરીકે એક્સપ્લેન થવાનો અને લાગા હું પહેલો લડા પીતાંબર ગુરુ પા, એ પિત્ત પ્રકૃતિ જે છે એ જે એસિડિક મેટર જે છે જેને એસિડ કહેવામાં આવે. તમે હવે DNA અને RNA એરિયામાં પ્રવેશ કરી ગયા છો. એ ડાયો રૂબિક એસિડ જ છે, ઓક્સાઇડનો ભાગ છે. અને એ એસિડ DN ન્યુક્લિક છે એટલે એને N કીધું, અને A એટલે એસિડ DNA. તો પિત્ત પ્રકૃતિ જે છે, યલોનેસ છે, જે પેટ છે, જે સેન્ટર છે, જે મધ્યમ સ્થાનીય છે, ભારતીય પરંપરાએ એને પ્રસંગોમાં ગોઠવી લીધું એ આખા અનુષ્ઠાનને. અને બરોબર ભાદરવો જે બરોબર 8 મહિનો, બારે મેઘ ખાંગા થયા હોય, આજ તો નથી પણ બારે મેઘ ખાંગા થયા હોય ત્યારે વધુનું વધુ બળ, વધુનું વધુ ટ્રેસ, વધુનું વધુ પંચ એ જગ્યા ઉપર આવે છે, એ યલોનેસ ઉપર, યલો કલર ઉપર. અને ભગત બાપુ કે લોકગીતોમાં, ભગત બાપુમાં તો ફરતું ફરતું આવ્યું. ચાણ તો એનું માધ્યમ બન્યો છે. જેમ વ્યાસ માધ્યમ બન્યા હોય એમ ચાણ એ માધ્યમ બન્યું હોય. વૈદિક પરંપરામાં દ્રષ્ટા ઋષિને કહ્યો છે, પણ ઋષિ દ્રષ્ટા હોય છે, કવિ હોતો નથી. કવિ દ્રષ્ટા અને કવિ બંને હોય છે. એટલે એમાં જેટલી કડીઓ એક્સપ્લેન થઈ કે માથલડે ગને શોભે જે પચરંગ પાઘડી રે, વાગ્યા વાગ્યા પડગમ ધમ ધમ બોલ. આજે વરસાદના, હવે કદાચ મોટણ ગાવાનું શરૂ કરતો વરસાદને એમ થાય હાલો જાય સાંભળવા, એવું બને. કારણ કે તમે એને જ્યારે આવાહન આપો છો, એ યલો નેસ છે જે એ તમે આકાશની માલિકો જોવો ને તો સંધ્યા ખુલી એમ શબ્દ વપરાય છે. શ્રાવણ મહિનામાં બહુ સંધ્યા ખુલવાના પ્રસંગો હોતા નથી, પણ અષાઢ મહિનામાં વરસાદ પૂરેપૂરો વરસે અને એ વખતે ચિત્રના બંને છેડામાં ખાસ કરીને હાંજનું ટાણું હોય ત્યારે એમાં યલો અને સેફ્રોન કલરથી એ સંધ્યા ખુલીનો રંગ આવે છે. એટલે કે એ જે પિત્ત પ્રકૃતિ છે, એટલે આપણે ત્યાં આયુર્વેદની ભાષામાં આપણે એક પરિસ્થિતિ છે કે વી આર નોટ અ પીપલ ઓફ ફિઝિક્સ. ભારતીય પરંપરાએ ફિઝિક્સમાં રસ શું કામ ન લીધો? ભારતીય પરંપરાએ કેમિસ્ટ્રીમાં રસ શા માટે ઓછો લીધો? કારણ કે આપણે એ વિજ્ઞાનને સમજી ગયા છે. વિવેકાનંદને એક ભાઈએ પૂછ્યું કે તમે ઇન્ડિયામાં આ રામના, કૃષ્ણના, હનુમાનના, ગણેશના જાપ જપો છો, એને બદલે ટેલિફોનના, પ્લેનના, સ્ટીમરના એમાં રસ લ્યો ને. એટલે વિવેકાનંદે કીધું કે અમારી પ્રજા બે જ ચીજમાં રસ લે છે, એક ખાવાના વેરિએશનો અને એક ગાવાના વેરિએશનો. એને સારું કેમ બોલવું એ વિજ્ઞાનમાં રસ છે, અને સારું કેમ ખાવું એ વિજ્ઞાનમાં રસ છે. બાકી હું તો પછી કે તમે અમેરિકા શું કમાવ્યા, કે તમે જ્યાં જઈ રહ્યા છો અહીંયા અમે 2-3 વખત જઈ આવ્યા છીએ. તમે જ્યાં જઈ રહ્યા છો ભૌતિક વિજ્ઞાનની પરાકાષ્ઠા છે, અહીંયા અમે 2-3 વખત જઈ આવ્યા છીએ. અને અમે 2 વિશ્વયુદ્ધોથી ભયંકર ઘટનાઓ ભાળી છે. રામાયણ અને મહાભારત 2 વિશ્વયુદ્ધથી ભયંકર પ્રસંગો છે. ફિઝિક્સનું પરાકાષ્ઠા કેવી આવે
કે અહીંયા લંકા થાય. ફિઝિક્સની હાયર પરાકાષ્ઠા કેવી આવે કે અહીંયા મહાભારત થાય. મહાભારતનો દરેક યોદ્ધો સાયન્ટિસ્ટ છે, રામાયણનો દરેક યોદ્ધો વૈજ્ઞાનિક છે. મળો ઇન્દ્રજીતને જીતી ન શકાય, દ્રોણને જીતી ન શકાય ને આ બધા પાર્ટ જે છે એ ખાલી આપણે એને યોદ્ધાઓ તરીકેના જોઈએ છીએ એવું નથી. તો એ ગુરુ પૂર્ણિમા દ્વારા એ બધા પ્રસંગોને એક્સપ્લેન કરવાની એક પરંપરા આવી. હમણાં અહીંયા બોલવામાં આવ્યું, કદાચ એક લેખમાં મેં એક્સપ્લેન કર્યું કે ભાદરવો મહિનો એ વહાણવટીઓના નવરાત્રનો મહિનો છે. આ અષાઢ મહિનો, અષાઢ મહિનામાં નોરતા ઉજવાતા. અષાઢમી બીજના દિવસે એનું બીજ હતું, ચોથ ચૌદસ પૂનમ પૂજા. એ અષાઢ મહિનાનું નોરતું ઉજવાતું. ધીમે 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 આપણે સમુદ્રની ખેતી, હવે સમુદ્ર આપણા માટે ખાલી માછલી મારવાનું સાધન બની ગયો. સમુદ્ર સાથેનું જે એટેચમેન્ટ હતું આપણું, સમુદ્ર સાથેના જે બિઝનેસો હતા એ બંધ થઈ ગયા. મોટા મોટા સાધનો, મોટી મોટી સ્ટીમરો આવી એટલે ભારતીય વાણ ઉદ્યોગ ભાંગીને મૂકો થઈ ગયો. હવે આપણે મોટી મોટી સ્ટીમર ઉદ્યોગની બનાવી શકતા નહોતા એટલે આપણે હટી જ જવું પડ્યું. એટલે આપણે કેટલાક આધુનિક વિજ્ઞાનથી પાછળ રહેવાને કારણે આપણો વિકાસ ન થયો. પણ આપણે કેટલીક બાબતમાં આગળ હતા, એ વિકાસ તો હજી છે. એવું નથી કાં કે વેસ્ટર્ન આગળ થઈ ગયું છે ને ઇન્ડિયા પાછળ થઈ ગયું છે. એક ભાઈ કે વેસ્ટર્ન આગળ થઈ ગયું ને ઇન્ડિયા પાછળ થઈ ગયું. મેં કીધું તો એ ચાલે છે કેવી રીતે? તો કે ચાલે છે એટલે મેં કીધું સીધી લાઈન માલે છે? તો કે સીધી લાઈન તો આવું નહીં હોય. મેં કીધું તો મેં કીધું થોડીક કે વક્ર ગતિ જેવું છે. મેં કીધું નિયર ટુ ધ સર્ક્યુલેશન છે? તો કે હા. તો મેં કીધું આમાં આગળ કોણ ને પાછળ કોણ? સર્ક્યુલર મોશન હોય તો એમાં કોણ પહેલો આવે? એમાં પહેલો હોય ઘણીવાર છેલ્લો બને, અને છેલ્લો હોય ઓલા પહેલાંવાળાને પૂછે કે ભાઈ આ વાત તો કરે, આ ગામ ક્યાં આવ્યું? મેં અગાઉ એક વાર વાત કરેલી, આલ્વા એડિસનના નામે 1000 પેટર્ન છે. એ પોતાના વિસ્તારમાં આવીને ઇલેક્ટ્રિસિટી ઉપરના કેટલાય રમકડાઓ રમાડતો હતો. મારા જીપીએસસી સાથે સંકળાયેલા કેટલાક વિદ્યાર્થીઓને કેટલીક બાબતો એ કહેવાની છે કે તમે તમારા સંસ્કારને, તમે તમારા પરિવારોને, તમે તમારા સમાજમાં, તમે તમારા સિદ્ધાંતો, સાયન્સના સિદ્ધાંતો જેટલી સરળતાથી તમારી સામે એક્સપ્લેન થશે એ વાંચે નહીં થાય. કારણ કે લખાયેલું બધું તમારા વડવાઓ પાસેથી સાંભળીને લખાણું છે. એ લખવાવાળો કોઈ નોખો નથી. લખનારો છે ને એ કલેક્ટર છે, જસ્ટ એ વ્યાસ. વ્યાસનો અર્થ થાય છે કલેક્ટ કરવું. એના ઉપરથી કલેક્ટર એવો શબ્દ આવે. એ બધા મેજિસ્ટ્રેટો હતા અંગ્રેજ શાસનમાં. પછી એને વહીવટમાં કેટલાક મહેસૂલો એ ઉઘરાવવાના કામ ઉભ્યા એટલે એને એક પોસ્ટ મળી કલેક્ટર. એકચ્યુઅલી દે વેર નોટ કલેક્ટર. એ મેજિસ્ટ્રેટ હતા, ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ હતા. એનું કામ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટનું જ હતું. પણ જે મહેસૂલ ઉઘરાવવાનું કામ એને સોંપવામાં આવ્યું તે પછી કલેક્ટરોને એક વધારે પોસ્ટ મળી, નામ મળ્યું કલેક્ટર. કલેક્ટરનો અર્થ ભારતીય પરંપરામાં થાય છે વ્યાસ. જેણે 4 વેદ અને 18 પુરાણને વ્યવસ્થિત રીતે કલેક્ટ અને વિભાજન કર્યું. તો હું એ દુઆથી શરૂ કરું એવું મને મન થાય. ગુરુ પૂર્ણિમાના નિયમ પ્રમાણે, સામાન્ય એક ટેસ્ટ પ્રમાણે. કારણ કે વિજ્ઞાન એવું આપણે બોલીએ છીએ ત્યારે જ્ઞાન શબ્દ છે, પણ જ્ઞાનમાં જ્ઞ અને જ એવા બંને ઉચ્ચારો છે. વિજાણ એમ પણ એનો ઉચ્ચાર છે અને વિજ્ઞાન એમ ઉચ્ચાર છે. ગુજરાતની પ્રજા જ્ઞાન બોલે છે અને હિન્દી ભાષી પ્રજા એને જ્ઞાન, વિજ્ઞાન એમ બોલે છે. જેના ઉપરથી જૈન નામની ગાડી આવી હમણાં ન આવી. એ જે જાપાનીઝ ઝેન આવ્યું એ જ્ઞાનનો, જ્ઞાનનો, ધ્યાનનો જ એક પ્રકારમાંથી આવ્યો. હમણાં હરેશ્વર બોલ્યા જૂ અને ધ્રુવ સમજ્યું પોતાનું નામ ધ્રુવ. એ કે ધ્રુવ છે કે ના જૂ છે? તો ડ માંથી જનો ઉચ્ચાર થતો હતો. એવી પરંપરાઓ અગેન રિપીટ થઈ. અને આપણે એજ્યુકેશન શબ્દમાં એનો ઉચ્ચાર જોઈએ છીએ, EDUCAN. તો એજ્યુકેશનમાં આપણે ડ ઉચ્ચાર નથી કરતા, જ ઉચ્ચાર કરીએ છીએ. એટલે ડનો જ, જ્ઞનો જ બોલવાની પરંપરા હજારો વર્ષના વિજ્ઞાનથી જોડાયેલી છે. એને પ્રોનાઉન્સિએશન સાથે સંબંધ છે. એને આપણા કેટલા હાડકામાં હલે છે. એક ઉચ્ચારમાં આપણા શરીરના કેટલા જ્ઞાનતંતુઓ અને કેટલા પાર્ટ્સ કામ કરે છે એ બધાય સમજવા માટે તમને તમારા સમાજના ઘણા બધા ફેક્ટરમાં રસ લેવો પડશે. નહીંતર તમે જીપીએસસી થઈ ગયા હશો, રોટલો ખાતા હશો, પણ ભૂંડા મણના રોગે મરશો. જે રોગની દવા જીપીએસના કોઈ બુકમાં નહીં હોય કે નહીં તમને પાસ કરનારા કોઈ સાહેબમાં હોય.
આ બાબતો એટલે તમને કર્યું છે કે સમગ્ર વિજ્ઞાન, સમગ્ર સિસ્ટમ્સ જ્યાં સુધી તમે આજે પોગ્યા છો એ વિજ્ઞાન વગર તો નથી જ પોગ્યા. કારણ કે તમે આવ્યા છો ને આ પૃથ્વી લોક માથે, ત્યારે ભગવાનને તમારા બિઈંગ હોવાનું વિજ્ઞાનનો વિચાર લઈને તમે અહીં આવ્યા છો. દેટ મીન્સ તમને કોઈ રોકી ન શકે, તમે કોઈને ટોકી ન શકે. હા, આ અસ્તિત્વમાં તમને શું કરવું છે અને કયા ફેક્ટરમાં તમને ખોલવાના છે, કયા કમિટમેન્ટો તમે આવ્યા છો એની સાથેનો સંબંધ છે. એ તમને વારંવાર તમને સાંભળવાથી મળશે. વાય એમ હિયર. તો એ ગુરુ પરંપરા લગહું પેલો લલા અન પીતાંબર ગુરુ પંગાય નેજી ભેદ મકારસ ભાગવત પાયો જેણ પસાય. મહારસ. ભારતની મજા આ છે કે એનું તમામ વિજ્ઞાન ફિઝિક્સ સાથે નહીં, કેમિકલ સાથે નહીં, એનું વિજ્ઞાન છે રસ સાથે. હું આજે વાત કરવા માગું છું કે બધી મેટરો એક સરખી હોવા છતાં એક જડ અને એક ચેતન શું કામ છે? જો આ બધું એક જ મેટરથી બનેલું છે, જો આનો સર્જક એક જ પરમાત્મા છે, તો આ એક જડ અને એક ચેતન શું કામ છે? આ બધા પ્રશ્નો છે ને, પ્રશ્નો, એને પ્રશ્ન ઉપનિષદ એવું પરંપરામાં નામ આપવામાં આવ્યું. અને બધા પ્રશ્નોની જગ્યાએ વિજ્ઞાન છે. તમને તમારી પરંપરાના કેટલાક અટણ અમને હમણાં ગુરુ પૂર્ણિમાની રથયાત્રા હામી મળી. રથયાત્રાની પરંપરા તો ઠેઠ ભુવનેશ્વર સુધી જોડાયેલી હતી. પણ એ જતાં પહેલાં એ ગુરુ પરંપરાનું ગુરુ બ્રહ્મા, તમે પિક્ચર જોયેલું? એનું નામ હતું મુજે જીને દો, અને એમાં મોહમ્મદ રફીનું કડી હતી, અબ કોઈ ગુલશનના ઉજડે અબ વતનના આઝાદ હે. તે પછી નક્કી કર્યું સુનિલ દત્તે કે હવે મારે ડાકુ જ થવું. જિંદગી આખી સુનિલ દત્ત ડાકુ રહ્યા. એ મુજે જીને દો પિક્ચરમાં જે સુનિલ દત્ત ડાકુ થયા પછી જિંદગી આખી ડાકુમાં સેટ થઈ ગયા. વિજ્ઞાન એટલે શું? હાઇડ્રોજનમાં સેટ થઈ ગયો, પછી હાઇડ્રોજન ઓક્સિજન ન થઈ શક્યો. જો યોગેશભાઈનું આપણે સ્વાગત કરી. આ વિજ્ઞાનનો આ માણા ડાયરામ કર્યું કે યોગેશભાઈનો બાજુમાં ક્યાંક પ્રોગ્રામ છે. મેં કીધું એ યોગેશ દાન, અચળ દાન ગઢવી છે અને હું યશવંત આનંદભાઈ ગઢવી છું. YAG બે છે. એટલે અમે મેળુના જોટામાં ઓટોમેટિકલી આવીએ છીએ. 12 બોરનો જોટો હોય ને, નથી હોતા? જે સેક્શનમાં હું નથી બોલવા જતો અહીંયા એ ફટાકા કરે છે, જે સેક્શનમાં એ નથી આવતા એ સેક્શનમાં હું ફટાકા કરી લઉં છું. આ હું હાલે છે. અને એ ઈશ્વરની મોજ છે, એ ઈશ્વરની મોજ છે. એટલે વાત જ આવી છે જ્યારે લાગા હું પહેલો લડું પિતાંબર ગુરુપાય. તમે એને ગઢવી સમજો કે ઈશ્વર દાન સમજો કે હરિરસ સમજો તો નહીં મજા આવે. તો તમને સાયન્સ નહીં દેખાય. આજે હું તમારી સામે સાયન્સ ખોલવા બેઠો છું અને હરિરસ કેવી રીતે સાયન્સને ખોલી રહ્યું છે. નામ વાંચો ને, હરિરસ એટલે મીઠું થાય, જેને આપણે સબરસ કહીએ છીએ. અને જ્યાં મહાત્મા ઈશ્વરદાસજી જે સચાણા સાથે જોડાયેલા હતા, આ બધા GPSCના વિદ્યાર્થીઓને શીખવાની જરૂર છે કે તમારા વિસ્તારમાં હરિરસના સ્કોપ છે, ઓપન ઇટ. ઈશ્વરે ઓપન કર્યા. એને કીધું કે મીઠ, હવે તમે સમજો તો મજા આવશે વિજ્ઞાન. કે મીઠું જાજુ ખાશો મરી જશો. હાર્ટ એટેકના રોગીઓએ મીઠું ન ખાવું, પણ મીઠું જો નહીં ખાઓ તો તમારા જ્ઞાનતંતુઓ સુધી મેસેજ નહીં જાય, તોય તમે મરી જશો. એટલે 360 જ દુઆ હોય, એને 700 દુઆમાં રૂપાંતર ન કરી શકાય. ઈશ્વર તો લખી શકતા હતા. જેણે હાથમાં ભાગવત લીધું છે તો ભાગવતના તમામ સ્કંદોને ખોલે તો ઈશ્વર માટે પૂરો સ્કોપ છે. પણ એ ન ખોલ્યું કારણ કે સબરસો એ મીઠાનું માપ છે. આ સાયન્સનો સિદ્ધાંત જો સમજાય તો હરિરસ હડપ કરતો હેઠો ઉતરી જાય. કારણ કે જો તમે મીઠું, હું HCl જ બોલ્યા કરતો હતો. એક સાયન્ટિસ્ટે
એક સાયન્સના છોકરાએ મને કીધું, મને કે ગઢવીભાઈ તમે HCl મીઠા માટે બોલો છો, એકચ્યુઅલી NaCl છે. મેં કીધું તો તે કે સોડિયમ ક્લોરાઇડ છે, તમે હાઇડ્રોક્લોરાઇડ બોલો છો. તો એના 360 જ દુવા હોવા જોઈએ. મીઠાનું પ્રમાણ એટલું જ એક દુવા જેટલું હોવું જોઈએ. આ જો તમે બોલાતી ભાષા આખા દિવસમાં કેટલું બોલો છો, એમાંથી દુવાનું જેટલું પ્રમાણ છે, દુવાની જેટલી માત્રાઓ છે, દુવાના જેટલા ચરણો છે, એ ચરણોથી વિશેષ જરાક મીઠું લ્યો એટલે તમે હાર્ટ એટેકની બાજુમાં છો. આમ ઈશ્વર હરિરસના દુવા દ્વારા સ્પષ્ટ કરે છે. એવું ચોપાઈ દ્વારા તુલસીએ કર્યું છે, એવું અનુષ્ટુપ દ્વારા વ્યાસે કર્યું છે. જે પોઝિશન અનુષ્ટુપની છે ભાગવતમાં, એ જ પોઝિશન હરિરસમાં દુહાની છે. ઓમાં 8 અક્ષરના 4 ખંડ છે, અને આમાં 13 11 24 માત્રાના ખંડ છે. આ બધા માપો, આ પરફેક્શન તમને આપી દેવામાં આવ્યું છે, તમને સમજાવી દેવામાં આવ્યું છે, અને તમે એપ્લાઇડ કરશો ને ત્યારે તમને હરિરસ સ્પષ્ટ સમજાઈ જવાનું કે બસ આ જ માપ. મીઠાનું માપ ઓછું થાય, માનો 1 દુવાથી ઓછા માપમાં હોય તો તમને મેસેજ મગજ સુધી નહીં પહોંચે. સોડિયમ ક્લોરાઇડના એસિડો જ શરીરની અંદર રહેલા ઇલેક્ટ્રોનિક મેસેજોને અહીંયા પહોંચાડે છે. એટલે ઇલેક્ટ્રિફિકેશન ઓફ એસિડ જે બેટરીના એસિડથી જે ઇલેક્ટ્રિફાઈ થાય છે, એ ઇલેક્ટ્રિફિકેશન જે તમને મળે છે તમારા બોડીમાં, તમારા શરીરમાં, એ મીઠાને કારણે છે. અને એ બંને પ્રમાણો જો બેલેન્સ ન થાય તો તમને હરિનો રસ ન સમજાય, પરમાત્માની મોજ ન સમજાય, પરમાત્માની લહેર ન સમજાય, આ જળાહળા થતું જગત પામાય નહીં. આ ફિક્સ છે. આ ફિક્સેશન્સ એ તમને તમારા શાસ્ત્રોમાં, તમે તમારી વિધિઓમાં, તમારા પ્રસંગોમાં, તમને તમારા તહેવારોમાં આ બધું વેલ સેટ કરી દેવામાં આવ્યું છે. તકલીફ આપણી પાસે એ પડી છે કે એને ખોલનારા, એને પામનારા વ્યા ગયા, અને હવે સ્કૂલો બંધ થઈ ગઈ, એ વિદ્યાલયો, લોક વિદ્યાલયો બંધ થઈ ગયા, એ ચાણ વિદ્યાલયો બંધ થઈ ગયા, એ આશ્રમ સંસ્થાઓ બંધ થઈ ગઈ. આજે પણ કર્મકાંડ બ્રાહ્મણને શીખવાડવામાં આવે છે. એ કર્મકાંડ સંગ્રહ સાથે સંકળાયેલું રહસ્ય વિજ્ઞાન કોઈ બ્રાહ્મણ શીખવાડી શકે એમ નથી.